તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પૂછાયેલા ગુજકેટના પેપરને સોલ્વ કરીએ. આ 2024નું ગુજકેટનું પેપર છે અને બહુ સારું પૂછાયું છે. તો ચાલો એના જે કોઈ બી ડાઉટ હોય અને ક્વેશ્ચન હોય એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. આપણે અહીં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું વિધાન સમાવેશિત નથી? તો પ્રશ્નમાં આપણે બહુ ધ્યાનથી એ લોકોએ કીધું છે કયું વિધાન સમાવેશિત નથી છે, એવું નથી કીધું. તો જો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાના કોન્સેપ્ટમાં એવું કંઈક છે કે પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય અને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ થાય ત્યાં સુધીની બધી જ પ્રક્રિયાઓને આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયામાં મૂકીએ છીએ. તો આનામાં ભ્રૂણ વિકાસ જે છે ને એ આન્સર બનશે, કારણ કે એનામાં આપણે તે લઈ શકતા નથી. એટલે આનો ડી આન્સર સાચો છે, ભ્રૂણ વિકાસ. આપણે બીજો પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે કે લેડિંગના કોષોનું સ્થાન જણાવો. તો આપણે બધાને ખ્યાલ છે કે લેડિંગના કોષો શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં ગોઠવાયેલા છે અને લેડિંગના કોષોનું મુખ્ય કાર્ય છે તે એન્ડ્રોજન તરીકે ઓળખાતા ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે. તો આનો આન્સર સી સાચો છે. હવે ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો કે અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચેના પૈકી કયું મુક્ત થાય છે? હવે અંડપાત ક્યારે થાય એ આપણે ખબર હોવી જોઈએ. અને આપણે ભણી ગયા છીએ ઋતુચક્રની પ્રક્રિયામાં કે જ્યારે બી ઋતુચક્રનો 14મો દિવસ હોય તો આ 14મા દિવસે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સનું પ્રમાણ હાઈએસ્ટ લેવલ પર હોય, એટલે એલએસની આપણે પરાકાષ્ઠા કહીએ છીએ. જ્યારે એલએસનું પ્રમાણ વધે એટલે આપણે ખબર છે કે ગ્રાફિયન પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકા તૂટે, અને ગ્રાફિયન પુટિકા તૂટે તો એના અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય. તો આનો આન્સર ડી સાચો બનશે, દ્વિતીય પૂર્વ અંડકોષ. ચોથો પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે કે કોઈ એક આકૃતિ આપેલી છે અને આકૃતિના અંદરથી એક્સ સ્થાન આપણે શું દર્શાવે છે એ આપણે જોવાનું છે. તો અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબની અંદર એક્સ પાર્ટ કયો છે? તો એક્સ પાર્ટ તુંબિકાનો પોર્શન ગણાય, કારણ કે આ ભાગને આપણે તુંબિકા તરીકે ઓળખીએ છીએ, જ્યારે આ ભાગને આપણે ઇથમસ તરીકે બોલાવીએ છીએ, બરાબર, અને આ તુંબિકા તરીકે. અને આપણે ખબર છે કે તેની બધી રચનાની અંદર જુદા જુદા પાર્ટો છે અંડવાહિનીમાં. જેવી રીતે કે હું આ ભાગને કહું તો એને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખીએ છીએ, જે અંડકોષને ગ્રહણ કરવામાં મદદરૂપ થાય. તો આપણો સાચો આન્સર એક્સ તરીકે કયો બનશે? તુંબિકા. તો અહીં તુંબિકા રાઈટ આન્સર છે. પાંચમો પ્રશ્ન કંઈક એવો પૂછ્યો કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડીએસ કયું છે? તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસમાં આપણે LNG-20 ને મૂકીશું. છઠ્ઠા પ્રશ્નમાં કીધું નીચેના પૈકી કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે? તો કહેવાનો મતલબ શું? જાતીય સમાગમ ઉપરાંતનો મતલબ થાય કે કોઈ વાટકાપના સાધનો તમે વાપર્યા હોય દર્દીના, અને જો કોઈ બીજા વ્યક્તિને એ જ સાધનો વાપરો તમે અન્ય દર્દી માટે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ માટે, તો એવી રીતે ફેલાતો રોગ આનામાંથી કોઈ હોય તો તે છે હિપેટાઇટિસ બી. બરાબર. તો આનો છઠ્ઠા નંબરનો પ્રશ્નનો આન્સર ડી સાચો છે. સાતમો પ્રશ્ન આપણે એમ પૂછ્યો, ઇન વિટ્રો ફલનમાં 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠીકોષયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે આપણે કઈ જગ્યાએ સ્થળાંતરિત કરીએ છીએ? અને આ પદ્ધતિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો આ પદ્ધતિને આપણે આઈયુટી તરીકે બોલાવીએ છીએ. બરાબર. પરીક્ષામાં ખાસ ધ્યાનથી અમે જો લખ્યું હોય તો આઈયુટી. મોટાભાગના લોકો સમજીને લખીને આવ્યા છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, પણ રિયલમાં આનો આન્સર શું બનશે? આઈયુટી બનશે. એટલે ઇન્ટ્રા યુટ્રસ ટ્રાન્સફર, આપણે એને ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરીએ છીએ, એટલે આનો આન્સર બનશે ડી. આઠમા નંબરનો પ્રશ્ન જે છે એમાં બહુ જ સિમ્પલ રીતે આપણે ક્વેશ્ચન પૂછ્યો છે કે જો માતાનું રુધિર એ હોય અને પિતાનું રુધિર જૂથ ઓ હોય તો તેમના સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે? તો જનરલી જ્યારે આપણે આવા ક્વેશ્ચનો સોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે કંઈક આપણે આ રીતે એને લઈએ છીએ. દાખલા તરીકે ધારો કે આપણે માતાનું રુધિર જૂથ લેવાની વાત હોય તો જનરલી આ રીતે આપણે લઈએ છીએ, અને પિતાનું રુધિર જૂથ ઓ છે તો એના માટે આપણે કરી સ્મોલ આઈ તરીકે લઈએ છીએ, જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે છે. જ્યારે આપણે પુનેટ સ્ક્વેરની અંદર એને મૂકીએ અને આને સોલ્વ કરવાની કોશિશ કરીએ
તો કંઈક આપણે એનો આન્સર આવો મળે. આ બાજુ માતા માટે લઈ લઉં આઈ અને સ્મોલ આઈ, અને આ બાજુ પિતા માટે લઈ લઉં. તો આનો પહેલો મને આન્સર જે મળશે આઈ એ સ્મોલ આઈ, અને બીજો આન્સર મને મળશે આઈ એ સ્મોલ આઈ. સેમ નીચે હું જ્યારે જોઉં ત્યારે મને સ્મોલ આઈ અને અહીં પણ સ્મોલ આઈ મળે છે. તો કહેવાનો મતલબ એવો થયો છે કે અહીંયા એક જે રિઝલ્ટ મને મળ્યું એ બ્લડ ગ્રુપ માટે છે, અને બીજું જે રિઝલ્ટ મળ્યું એ સ્મોલ આઈ છે, એટલે કે ઓ બ્લડ ગ્રુપ માટે છે. બરાબર. તો આનો સાચો આન્સર આવશે એ અથવા તો ઓ. બરાબર. તો કોઈ ક્વેશ્ચન આપણે પૂછે કે શું છે આનો સાચો આન્સર, તો સાચો આન્સર બનશે આનો સી, એ અથવા તો ઓ હોઈ શકે છે. એના પછી આપણે બીજો એક ક્વેશ્ચન બી અહીં કરેલો છે. કોલમ આપેલું છે એક, અને કોલમની અંદર પૂછ્યું છે કે કોલમ 1 અને 2માં યોગ્ય જોડ આપણે મેળવવાની છે. તો યોગ્ય જોડ પસંદ કરવા માટે કરીને આપણે કેટલાક કોન્સેપ્ટો સમજવા પડશે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કોને શું શોધ્યું. તો જો પહેલો છે મેન્ડલ. તો આપણે બધાને ખબર છે કે મેન્ડલે આપણે વિશ્લેષણનો નિયમ આપ્યો હતો. તો મેન્ડલ માટે જે યોગ્ય આન્સર બનશે, તો મેન્ડલનો કયો રૂલ્સ છે? વિશ્લેષણનો નિયમ છે. બીજો જે છે મોર્ગન માટે, તો મોર્ગને સહલગ્નતા આપી હતી. બરાબર. તો મોર્ગન માટે આન્સર કયો બનશે? સહલગ્નતા. સોરી, આને તમે સહલગ્નતા તરીકે લેશો. મોર્ગન માટે સહલગ્નતા. જો આલ્ફ્રેડ સ્ટલ્ટિવેટની વાત થાય તો એમને જનીનિક નકશા બનાવ્યા હતા, અને એ મોર્ગનના શિષ્ય હતા, એ તો આપણે ખબર જ છે. તો એનો આન્સર બનશે આર માટે બીજો. અને સટન અને બોવેરી એ બંને માટે આપણે ખબર છે એમને આનુવાંશિકતાનો રંગસૂત્રવાદ આપ્યો હતો. એટલે કે મેન્ડલના આનુવાંશિકતાવાદને તેના રંગસૂત્રવાદ સાથે જોડી અને આનુવાંશિકતાના રંગસૂત્રવાદને એમને રજૂ કર્યો હતો. તો એનો જે રાઈટ આન્સર બનશે આપણો એ બને છે અહીંયા આગળ એ, કારણ કે પીનો 4 છે, ક્યુનો 3, આરનો બીજો અને એસનો પહેલો છે. એના પછી 10મો ક્વેશ્ચન છે જે બહુ ખૂબ સરળ જ છે કે બીટા થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર પર આવેલા છે. હવે આપણે ખબર હોવી જોઈએ કે આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા બંને જે છે એ થેલેસેમિયાના ટાઈપ છે. જો આલ્ફા આવે તો આલ્ફા માટે હું આન્સર લખી શકું કે 16મા રંગસૂત્ર પરના જનીનો. પણ અહીંયા આગળ આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે બીટા થેલેસેમિયા છે. તો બીટા માટે જો આપણે આન્સર લેવો હોય તો એનો સાચો આન્સર આપણો બનશે 11મા રંગસૂત્ર પર, જે એકાકી જનીનો છે એ જનીનો. બરાબર. તો 10મામાં આન્સર બનશે આપણો 11. 11મા નંબરનું તમને એક નાનો ચાર્ટ આપેલો છે, અને કીધું છે કે આ વંશાવલી પૃથ્થકરણ છે એના સંબંધિત તમારે શોધવાનું છે કે આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે કઈ વસ્તુ, કયો રોગ સાચો છે. અહીંયા તમને એમ કહી દીધું કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ છે. તમારે ખાલી રોગનું નામ ઓળખવાનું છે. તો મેં પહેલાં બી કીધું હતું કે તમને ડાયરેક્ટલી આવી રીતે પ્રશ્નો જે છે નકશામાંથી મૂકે, અને ખાસ કરીને એનસીઆરટીમાંથી મૂકે. તો આનો સાચો આન્સર જે છે આપણો બનશે સિકલ સેલ એનિમિયા. અને એ બેઠો ચાર્ટ જે છે આપણી એનસીઆરટીમાં આપેલો છે કે સિકલ સેલ એનિમિયા જે છે એની અંદર અભિવ્યક્તિ તમને દૈહિક રંગસૂત્ર સંલગ્ન સંબંધિત સમસ્યા જોવા મળે, જેમાં બંને પિતૃઓ જો રોગના વાહક હોય તો સંતતિમાં રોગ ઉતરતો હોય છે, અને રક્તકણો જે છે દાંતડા આકારના થઈ જતા હોય છે. 12મા નંબરનો પ્રશ્ન તમને કંઈક આ રીતે પૂછ્યો છે કે નીચે આપેલ આકૃતિમાં એક્સ કયું નિર્દેશન કરે છે સમજાવો. હવે એક્સ જે છે એ આપણે કારક દીધેલું છે, અને તમારે કારક સમજવાનું છે કે આ રિયલમાં કારક કયું છે. રિયલમાં કારક છે સિગ્મા. શા માટે સિગ્મા કારક છે? તો તમને ખબર હોવી જોઈએ કે એક પ્રારંભિક કારક હોય અને એક અંતિમ કારક હોય. પ્રારંભ માટે એક કારક જરૂરી હોય અને અંતિમ માટે પણ એક કારક જરૂર છે. તો અહીંયા પ્રક્રિયા માટે આપણે કયું કારક લીધું છે? સિગ્મા. બરાબર. ચાલો, 13મા નંબરનો પ્રશ્ન આપણે કીધો છે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારે પસાર થતો નથી. તો ઉદ્વિકાસવાળા ચેપ્ટરની અંદર આપણે પ્રશ્ન જે ડાયરેક્ટલી આપણે લાઇન ટુ લાઇન પૂછેલો ક્વેશ્ચન કહી શકાય. તો આનામાં આન્સર આપણે લઈએ છીએ કાર્લ અર્નસ્ટ વોન બોયર. બરાબર. તો આનો આન્સર ડી સાચો બનશે કે આ સેન્ટેન્સ કોણ બોલ્યું હતું? કાર્લ અર્નસ્ટ વોન બોયર આ બોલ્યા હતા.
14મા નંબરના આન્સરમાં કીધું છે નીચે આપેલ પૈકી કાર્ય સદસ્યતાનું ઉદાહરણ લખો. તો તમને બધાને એક્ઝામ્પલ તો ખબર જ હશે. તો કાર્ય સદસ્યતા માટે આપણે લઈશું અહીંયા શક્કરિયા અને બટાટા, કારણ કે આમાં આપણે એ સમજીને ગયા હતા કે એમનું કાર્ય સરખું છે. એટલે કે શક્કરિયાનું કાર્ય બી ખોરાક સંગ્રહ છે અને બટાકાનું કાર્ય બી કયું છે? ખોરાક સંગ્રહ છે, પણ ખાલી ફરક અલગ અલગ છે. કારણ કે શક્કરિયા જે છે એ આપણે કોનામાં લઈએ છીએ? કંદમૂળમાં લઈએ છીએ, અને બટાટા જે છે ભૂગર્ભીય પ્રકાંડ છે. તો કાર્ય સદસ્યતા માટે આ એક્ઝામ્પલ એકદમ સાચું પડશે. પછી 15મો પ્રશ્ન કીધો, નીચે પૈકી કયું હાર્ડી વેનબર્ગ સમતુલાને અસર કરતા નથી? તો હાર્ડી વેનબર્ગ માટે અસર કરતા પરિબળો ઘણી બધી ટાઈપના છે, જેવી રીતે કે જનીન સ્થળાંતરણ છે, જનીનિક વિચલન છે, વિકૃતિ છે, પ્રાકૃતિક પસંદગી છે, બરાબર. પરંતુ એના અંદર અનુકૂલિત પ્રસરણ નથી, બરાબર. તો અનુકૂલિત પ્રસરણ જે છે એ આના માટે નહીં લઈ શકાય. તો આનો આન્સર ડી જે છે સાચો કહેવાશે 15મા માટે. 16મો ક્વેશ્ચન કંઈક ઇન્ટરેસ્ટિંગ રીતે પૂછેલો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાં મોટો પ્રોબ્લેમ થયો હતો કે ઘણા લોકો એને 8 આન્સર લખીને આવ્યા છે, ઘણા લોકો 10 લખીને આવ્યા છે. તો આનું તમને એનું પરફેક્ટ એક સોલ્યુશન આપી દઉં કે આનો આન્સર આપણે 8 નથી આવતો, આનો આન્સર 4 આવે છે. હવે કઈ રીતે પોસિબલ છે? તો જો આપણે જોઈએ તો અહીં તમને નિર્દેશિત મેસેન્જર આરએનએની શૃંખલા આપી દીધી છે અને તમને એવું પૂછ્યું છે કે આ પોલીપેપ્ટાઇડ જે છે આના અંદર કેટલા એમિનો એસિડ ધરાવતો હશે. તો આપણે પહેલાં જ જોઈએ તો ટ્રિપલ યુ લખેલો છે. તમારા મારા જેવા હોય તો પહેલાં ટ્રિપલ યુ એટલે ફિનાઇલ એલેનિન માટેનું સંકેતન છે એમ કરીને ડિસાઇડ કરી લે. પણ આપણે એ નથી જોવાનું, આપણે અહીંયા આગળ એ જોવાનું છે કે સ્ટાર્ટ કોડ ક્યાંથી શરૂ થાય છે. તો અહીં ધ્યાનથી જુઓ, AUG આપેલો છે, બરાબર ને. AUG મિથિયોનિન એટલે કે મેટ માટે સંકેતન કરે છે, બરાબર, મેટ માટે. જેવી રીતે હું તમને કહું UCU કોના માટે છે? તો સેરિન માટે છે, SER માટે, બરાબર. પછી AUG મેટ માટે છે. પછી ધ્યાનથી જોશો CUG તો એ કોના માટે છે? તો તમે લખી શકો એ લ્યુસિન માટે છે, બરાબર, લ્યુસિન માટે સંકેતન કરે. પછી કોડ છે GUG, તો GUG કોના માટે છે? તો વેલાઇન માટે કોડ કરશે, બરાબર. પછી તમે જુઓ CUU, બરાબર, તો એલેનિન માટે છે. તો આના અંદર CU આવો વર્ડ લીધો છે, એલેનિન માટે છે, સોરી. અને પછી જે કોડ આવ્યો UGA, તો આપણે 3 કોડ છે, UAG, બરાબર, UAG, બરાબર, UGG અને UGA. આ 3 કોડને આપણે કેવા કોડ કહીએ છીએ? તો સમાપ્તિ સંકેતો કહેવાય. તો જ્યાં બી સમાપ્તિ સંકેત આવે ત્યાંથી શૃંખલા છૂટી પડી જાય. તો એ તમે ખુદ એમિનો એસિડને ગણો તો કેટલા એમિનો એસિડ ધરાવતી શૃંખલા અહીંયા તૈયાર થઈ? તો પહેલો એક એમિનો એસિડ અહીં છે, પહેલા નંબરનો. બીજો એમિનો એસિડ છે, આ 3જા નંબરનો છે, અને આ 4થા નંબરનો. અને આ આવી ગયો સ્ટોપ કોડ, એટલે અહીંથી શૃંખલા છૂટી પડી જાય. તો અહીં ધ્યાનથી જોશો તો કેટલાવાળી એમિનો એસિડવાળી શૃંખલા છૂટી પડી ગઈ? આ 1, આ 2, 3 અને 4. તો આ પોલીપેપ્ટાઇડની શૃંખલા જે છે એ 4 એમિનો એસિડ ધરાવતી હશે. તો આનો સાચો આન્સર, જે રાઈટ આન્સર આપણો બને છે અહીંયા આગળ, એ શું હશે? 4 છે, બરાબર. ચાલો 17મો પ્રશ્ન આપણે કંઈક એવો પૂછ્યો, કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય? તો આપણે જનીન સંકેતના ગુણધર્મોમાં કંઈક એવું શીખીને ગયા કે જનીન સંકેતના ગુણધર્મો કયા કયા છે અને સંકેતોના ગુણધર્મો કયા લઈ શકાય. જેવી રીતે કે આપણે સર્વવ્યાપી, અવનત, હે ને, સમાપ્તિ સંકેત, પ્રારંભિક સંકેત છે, વિશિષ્ટ સંકેતો છે, અને એમાં ત્રિઅંકી વર્ડ આવતો હતો. અને એવું બી આવતો હતો કે કેટલા કોડ કરે? તો 64 સંકેતોમાંથી 61 કોડ કરે. હવે 61 સંકેતો કોડ કરી રહ્યા છે, 61 સંકેતો કોડ કરે તો 61માંથી 3 સંકેતો જે છે ને એ સમાપ્તિ સંકેતો હતા, જે મેં તમને ઉપર આપેલા જ છે. આ સમાપ્તિ સંકેતોને છોડીને કેટલા પ્રકારના આપણી પાસે પ્રતિસંકેતો હશે? તો 61. કારણ કે જનરલી ખબર જ છે કે જેટલા પ્રતિસંકેતો હોય એટલી જ ટાઈપના જનીન સંકેતો હોઈ શકે. કહેવાનો મતલબ છે એટલા જ કોડ કરતા હોય, બરાબર. તો 61 ટાઈપના સંકેતો, પ્રતિસંકેતો 61 પ્રકારના જનીન સંકેતો માટે છે. તો કોષની અંદર 61 ટાઈપના આપણે લઈ શકીએ. પછી છે 18મો,
જો એક દ્વિશૃંખલીય ડીએનએની અંદર 30% એડેનિન હોય, બહુ ધ્યાનથી જોજો, એમને આપણે કહી દીધું કે એડેનિન કેટલા છે 30%, બરાબર. અને જો આપણે પ્રશ્ન કરીએ કે આ ડીએનએમાં સાઇટોસિન કેટલી માત્રામાં હશે, જો એડેનિન 30% હોય તો આપણે ખ્યાલ છે કે એની સામે ગોઠવાયેલો થાઇમિન બી કેટલા ટકા હશે, 30% હશે, કારણ કે આપણે એમ કહીએ છીએ કે ને એડેનિન હોય તો એની સામે થાઇમિન આવે, તો એડેનિન જેટલા જ થાઇમિન હોય, તો 30 + 30 કેટલા થયા, તો ટોટલ થઈ ગયા 60. તો 100માં બાકી કેટલા રહ્યા, બાકી રહ્યા 40, બરાબર. તો 40ની માત્રા કોની કોની હશે, તો 40ને બી અડધા કરી દો, 20 કરી દઈએ, તો સાઇટોસિન અને ગ્વાનિન બાકી રહ્યા. જો સાઇટોસિન 20 હોય તો ગ્વાનિન પણ 20% જ હોય, બરાબર, કારણ કે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે ટ્રિપ્લોઇડ બંધ છે, 3 નબળા હાઇડ્રોજન બંધ છે. અને આપણે એ ખબર હોવી જોઈએ કે અહીંયા આગળ આપણે પ્રશ્ન પૂછ્યો છે સાઇટોસિનનું પ્રમાણ કેટલું, તો એના માટે આન્સર આપણે શું લખી શકીએ છીએ, અહીંયા આગળ 20% લખી શકાય, બરાબર, કારણ કે સાઇટોસિન અહીંયા 20% લઈ શકીએ છીએ. હવે આપણે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, 19મો. નીચે પૈકી કયા લક્ષણને આધારે ડૉક્ટર એક્સ દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે? તો આપણે બધાને ખ્યાલ છે કે તીવ્રતાની સ્થિતિ જ્યારે ન્યુમોનિયામાં આવે ત્યારે હોઠ અને આંગળીઓના નખ ભૂરા અને વાદળી રંગના થઈ ગયા હોય. બાકી બધા તમે લક્ષણો જોશો તો હું તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દઉં, કારણ કે તમને રોગના નામ ખબર જ હશે લક્ષણો. તો દર 3 થી 4 કલાકે જો ઠંડી લાગે તો મલેરિયા હોય, સતત અને વધુ તાવ આવે, પેટમાં દુખાવો રહે, કબજિયાત હોય તો અહીં ટાઇફોઇડ હોય, ત્વચા, નખ અને શિરોત્વચા પર સલકીય ઉજરડા દેખાય તો ટ્રાઇકોફાઇટોન, બરાબર, એટલે કે દાદર હોઈ શકે. તો આનો સાચો આન્સર 19માનો કયો આવશે? બી આવશે, જે ન્યુમોનિયા માટેનું લક્ષણ છે. એના પછીનો ક્વેશ્ચન છે 20મો, કે નીચેના પૈકી કયું જૂથ જે છે દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે કીધું છે. તો જુઓ, આંત્રપૂછ, કાંકડા, નાના આંતરડાની પેર્સની ખંડિકાઓ, આ બધાને આપણે દ્વિતીય લસિકા અંગોમાં લઈએ છીએ, બરાબર, જે આપણે બધાને ખ્યાલ છે. એક સારો બીજો એક ક્વેશ્ચન પૂછ્યો છે, સિરોસિસ એટલે શું? આપણા રોગોવાળા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછેલો છે. તો સિરોસિસની અંદર આપણે એક જ લાઇનમાં એવું સમજી શકીએ છીએ કે આલ્કોહોલ જો કોઈ વધારે વ્યક્તિ પીતો હોય અથવા લેતો હોય તો આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી યકૃતનો જે રોગ થાય એને આપણે સિરોસિસ કહેવાય, બરાબર. તો એનો આન્સર આવશે એ. પછી આપણે બીજો પ્રશ્ન પૂછ્યો એના પછીના કોન્સેપ્ટની અંદર કે અહીં કોલમ જે દર્શાવેલો છે, તો આ કોલમની અંદરથી આપણે એ સમજવાનું છે કે કોના માટે કયું વિધાન જે છે પરફેક્ટ છે. તો પહેલો આપણે આપેલો છે પેક્ટિનેસ. આપણું આ ચેપ્ટર જે છે આપણે સમજાતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગવાળું, જૂના પ્રમાણે 10મા નંબરનું ચેપ્ટર છે, બરાબર, અને એના અંદરથી આ ક્વેશ્ચન આપણે પૂછ્યો છે. તો પેક્ટિનેસ જે છે એના માટે બોટલમાં પડેલા ફ્રૂટ જ્યુસને આપણે શુદ્ધ કરવા માટે પેક્ટિનેસનો યુઝ કરીએ છીએ, તો એનો આન્સર બનશે બીજો. સ્ટેટિન્સ આવે તો રુધિરમાં સ્ટેટિન્સનું મેઇન કામ શું હોય છે? તો સ્ટેટિન્સનું મેઇન કામ છે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણને મેન્ટેન કરે, બરાબર. તો એના માટે આપણે આન્સર આ સાચો બનશે. સાયક્લોસ્પોરિન એ કીધું છે, તો સાયક્લોસ્પોરિન એનો મેઇન યુઝ ક્યાં થશે? તો અંગ પ્રત્યારોપણ માટે થાય. અને સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે દર્દીની રુધિરવાહિનીની અંદર જામેલા રુધિરના ક્લોટને તોડવા માટે થાય, એટલે તો આપણે એને ક્લોટ બ્લસ્ટર તરીકે બોલાવીએ છીએ. તો એનો આન્સર જે છે બરાબર ડી સાચો બને છે, બરાબર, કારણ કે એના માટે એ વિધાન યોગ્ય બની જાય છે ડી માટે. ચાલો, તો તમને આનો ખ્યાલ આવી ગયો હશે. હવે જો 23મો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે નીચે આપેલા પૈકી કયા વિધાનો સાચા છે? તો આપણે સાચા વિધાનો સમજવાના છે. તો જો પહેલું વિધાન આપણે આપેલું છે, બકુલો વાયરસ જાતિ વિશેષ લઘુ વર્ણપટ્ટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. તો આ વિધાન જે છે એકદમ પરફેક્ટ છે, સાચું છે, કારણ કે બકુલો વાયરસ જે છે એ પોલીહેડ્રા વાયરસ પ્રજાતિમાં સમાવેશિત છે અને તે શ્રેષ્ઠ સભ્યો છે લઘુ વર્ણપટ્ટીય કીટ પ્રયોજન માટેના. બીજો પ્રશ્ન છે, બેસિલસ thuringiensisનો
ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. બરાબર. તો પતંગિયાને ઈયળને મારવું હોય તો આપણી પાસે બેસિલસ thuringiensis જ હોવો જોઈએ, કારણ કે એ જ પતંગિયાની ઈયળને નિયંત્રણમાં લાવી શકે. લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય એના વિશે આપણે સમજ્યા હતા કે એ એફિડ્સથી છુટકારો મેળવવા માટે હોય, બરાબર, અને તે માખીઓથી છુટકારો મેળવવા માટે હોય. તો લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર. તો એ વિધાન જે છે ખોટું પડશે, એટલે એને આપણે નથી લેતા. અને જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પ્રાણીઓની સારવાર માટે કરવામાં આવે. તો અહીંયા આપણે એવો પ્રશ્ન કીધો, રોગિષ્ટ પ્રાણીઓ, આ રોગિષ્ટ પ્રાણીઓ માટે નથી, બરાબર. એનો ઉપયોગ જે છે આપણે કરીએ છીએ દ્વિદળી વનસ્પતિમાં, એટલે કે એના મૂળની અંદર તે સભ્ય તરીકે છે. તો આના બે વિધાન સત્ય છે, એટલે પહેલો અને બીજો. તો એનો આ સાચો આન્સર જો આપણે લેવો હોય તો અહીંયા આપણે લઈ શકીએ છીએ બી, 1 અને 2. પછી આપણે 24મા નંબરનો પ્રશ્ન પૂછ્યો, નીચેના આપેલા પૈકી કયું વિધાન સાચું છે, સમજાવો કયું વિધાન સત્ય છે. તો પહેલું વિધાન વાંચે કે એઝોસ્પિરિલમ અને બીજો છે એઝેટોબેક્ટર સહજીવી તરીકે વસે છે અને તેઓ વાતાવરણમાંના N2નું સ્થાપન કરી ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે. તો એ વિધાનમાં એટલું જ આપણે સમજી લો ને કે એમને આપણે એવું કીધું સહજીવી તરીકે, સહજીવી નથી આ, બરાબર. આ સહજીવી નથી, મુક્તજીવી છે. સહજીવીમાં તો આપણે રાઇઝોબિયમ આવે, તો આ વિધાન અહીંયા આગળ ખોટું છે. બીજું છે મોનોસ્કસ પ્રજાતિમાં ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે, બરાબર. તો માઇકોરાઇઝા મોનોસ્કસની અંદર આ વિધાન એકદમ સાચું છે. વિષમપોષી સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. અહીંયા આગળ આપણે વિષમપોષી વર્ડ યુઝ કર્યો, બરાબર. એટલે આ વસ્તુ જે છે અહીંયા આગળ ખોટી પડી ગઈ. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ જે છે એ કવક મૂળ રચે, બરાબર, કવક મૂળ. તો અહીંયા આગળ કયું વિધાન જે છે એ સાચું બનશે? તો અહીંયા વિધાન બી જે છે એ મોનોસ્કસ પ્રજાતિ માટે રાઈટ પડશે, બરાબર. ચાલો, આના પછીનો જે આન્સર આપણે આપેલો છે 25મા નંબરનો, પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો. તો પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું એ આપણે પહેલી ખબર હોવી જોઈએ કે GAATTC આવું આપણે કોઈ આપેલું હોય તો એના વિરુદ્ધ શૃંખલા હોય આ બી, બરાબર. જેવી રીતે કે હું લઈ શકું CTTAAG, બરાબર. તો હું 5 ડેશથી લઈને 3 ડેશથી આમ વાંચું અને 3 ડેશથી 5 ડેશ વાંચું, તો બંને શૃંખલાઓ જે છે પરસ્પર કેવી વંચાવી જોઈએ? વિરુદ્ધ વંચાવી જોઈએ. ઉદાહરણ તરીકે મેં તમને ઉપર દર્શાવેલું છે એ રીતે. તો આ પોલિન્ડ્રોમિક શૃંખલાને શોધવા માટે આપણે ડાયરેક્ટલી તમે અહીંથી આન્સર જોશો તમને મળી જશે કે GAATTC આમ વાંચું અને હું આમ વાંચું, બરાબર, GAATTC. તો આ શૃંખલા જે છે ને એ સાચી છે, બરાબર. કેમ? તો તમારી આ શૃંખલા બંને બાજુથી સેમ વંચાશે. પણ તમે ઉપર જુઓ કે તમને 5 ડેશ 3 ડેશ બધી શૃંખલા ઉપર આ બી કોમન લાગશે. તમારે એ નથી જોવાનું, તમારે એ બી જોવાનું છે કે એની ધ્રુવતા કઈ છે. તો એની ધ્રુવતા 5 ડેશથી 3 ડેશ અને બીજી ધ્રુવતા 3 ડેશથી 5 ડેશ હોવી જોઈએ. તો આનો રાઈટ આન્સર જે આપણો બનશે એ આન્સર કયો બની રહ્યો છે અહીંયા આગળ? ડી બનશે, બરાબર. કારણ કે એની ધ્રુવતા 5 ડેશથી 3 ડેશની દિશામાં આ રીતની છે. 26મો પ્રશ્ન પૂછ્યો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં, તો એના ઉપરથી આપણે સાચા વિધાનો કંઈક શોધવાના છે. તો આપણે જોઈ લઈએ. તો ડીએનએના ટુકડાને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકાય છે, બરાબર. પછી વાંચીએ, દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ જેલ તરીકે થાય. હા, આ વિધાન આપણે સાચું લાગે છે, બરાબર. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ પર દ્રશ્ય પ્રકાશ આપાત કરતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટા જોઈ શકાય છે અને નીચે અગારોસ માધ્યમમાં ડીએનએના ટુકડાનું કદ જેટલું વધુ તેટલું તે દૂર ખસે છે. તો આપણે અહીંયા આગળ એવો પ્રશ્ન પૂછ્યો છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં એટલે કોનો ઉપયોગ થઈ રહ્યો છે? તો દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલા કુદરતી પોલિમરનો ઉપયોગ
માધ્યમ તરીકે થઈ રહ્યો છે, તો એના માટે એ વિધાન જે છે એ સત્ય બનશે. તો એનો આન્સર બી આવશે. ચાલો, પછીનો જે પ્રશ્ન છે આપણા, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે કહી શકાય 27મો, કે પીસીઆર પદ્ધતિમાં નીચેના પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલા ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો આન્સર આપણે ખબર છે થર્મસ એક્વેટિક્સ, કારણ કે આપણે એ જેવા બેક્ટેરિયા છે જેને આપણે ટેક પોલિમર તરીકે ઓળખીએ છીએ, એવો ઉત્સેચક ઉત્પન્ન કરતું એવો ડીએનએ પોલિમરેઝ, આ બેક્ટેરિયાનું કામ જે છે મેન અહીંયા પીસીઆરમાં છે. એલિઝા પદ્ધતિ નીચેના પૈકી કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો આપણે એ બી ખ્યાલ છે કે તે એન્ટીબોડીના સિદ્ધાંત પર કામ કરે, કારણ કે આપણે આણ્વીય નિદાનમાં સમજી ગયા છીએ. 29મા પ્રશ્નમાં આપણે સમજાયું કે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? આ પ્રશ્ન લોટ ઓફ વખત પૂછાઈ ગયો. આનામાં આપણે આન્સર ખ્યાલ છે કે એમફીસીમાં જ આવે છે. કઈ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય? તો આરએનએ અંતક્ષેપ, જેને આપણે આરએનએ ઇન્ટરફેરન્સ તરીકે પણ ઓળખીએ છીએ. 31મો પ્રશ્ન છે અને તેમાં તમને એમ સમજાવવામાં આવ્યું છે કે આ પ્રશ્ન જે આપ્યો છે એ પ્રશ્નની અંદર કઈ વિધાન અને કઈ જોડી જે છે એ એના માટે યોગ્ય બને છે. બરાબર, તો એનો આન્સર આપણે અહીંયા આગળ સાચો શોધવાનો છે. તો એને કઈ રીતે નક્કી કરીશું? તો તમારે આનામાં સિમ્બોલિક નિશાનીઓ જ સમજવાની છે. ઉદાહરણ તરીકે હું કહું કે પી પાસે શું હશે અને ક્યુ પાસે શું હશે, તો આપણે ખબર છે ફાયદો થાય તો પ્લસ લખીએ છીએ, બરાબર, અને ગેરફાયદો થાય તો આપણે એના અંદર માઇનસ લખીએ છીએ. તો એ બહુ ધ્યાનથી જુઓ કે અહીં આપણે આ ડી દર્શાવેલો છે, એનો મતલબ થાય વસ્તીમાંથી લોકો મરી રહ્યા છે. ડેથ મતલબ કે મૃત્યુ. તો મૃત્યુ દર માટે આપણે શું લઈએ છીએ? ડી લઈએ છીએ. તો ડી માટે સિમ્બોલિક નિશાની શું આવશે? માઇનસ. પછી ઇમિગ્રેશન માટે બી આપણે શું લખીએ છીએ? માઇનસ લખીએ છીએ, કારણ કે વ્યક્તિઓ વસ્તીમાંથી બહાર જઈ રહ્યા છે. તો એના માટે બી આપણે સિમ્બોલ કયું લાગશે? માઇનસ. તો આવો સંબંધ જે બને છે એ સંબંધ અહીંયા આગળ કેવો હશે? સી ટાઈપનો હશે. હવે તમે સમજી ગયા છો સી ટાઈપનો સંબંધ માઇનસ માઇનસનો હોય. જો અહીંયા આગળ આઈનો અને બી માટે હોય તો અહીં સંબંધ કયો હોત? પ્લસ પ્લસ. કેમ? તો આઈ જે છે એ અંત સ્થળાંતર માટે છે અને બી બર્થ માટે એટલે કે જન્મદર માટે છે. હવે 32મા નંબરનો ક્વેશ્ચન બી ખૂબ સારી રીતે આપણે એક્સપ્લેન કરેલો છે અને બહુ જ મસ્ત રીતે આપણે એમને પૂછ્યો છે કે વૃષ્ટન પલ સંભાવ્ય માટે આપણે dN/dt ઇઝ ઇક્વલ ટુ Rn K-n/K. આ સમીકરણની અંદર તમે K એટલે શું લો છો? તો Kને આપણે લઈએ છીએ કેરિંગ કેપેસિટી તરીકે. બરાબર, કેરાઇંગ કેપેસિટીનો મતલબ શું થાય? વહન ક્ષમતા. બરાબર, કેરાઇંગ કેપેસિટીનો મતલબ આપણે વહન ક્ષમતા તરીકે લઈએ છીએ. તો એનો આન્સર કયો સાચો બનશે? એ સાચો બનશે. 33મા નંબરનો ક્વેશ્ચન કંઈક આપણે આ રીતે પૂછ્યો છે કે ખાલી જગ્યામાં જયુભાર પિરામિડ સામાન્ય રીતે અધોવર્તી હોય. તમે જુઓ ધ્યાનથી, અધોવર્તી કીધું. અને આપણે પહેલાં સમજ્યા છીએ કે સમુદ્ર એક એવી વસ્તુ છે કે જ્યાં આગળ પિરામિડ ઊંધો થઈ જાય છે. બરાબર, અધોવર્તી, ઉધોવર્તી. ઉધોવર્તી એટલે કે ઊભો છે, સીધો, અને અધોવર્તી એટલે ઊંધો છે. તો આનો આન્સર શું બનશે? સી. આપણે બધાને એનું એક્ઝામ્પલ ખબર જ છે. એ કયા કેસીસની અંદર છે? તો તમને ખ્યાલ છે માછલીઓ અને પ્લવકોના જયુભારમાં. 34મા નંબરનો ખાલી જગ્યા મૃત અવશેષી આહાર શૃંખલાની શરૂઆત માટે જવાબદાર છે. તો મૃત અવશેષી આહાર શૃંખલા ક્યાંથી શરૂ થાય છે? એની શરૂઆત કરવા માટે કોણ જવાબદાર છે? તો શરૂઆત જે છે ને મૃતોપજીવીઓથી થાય. તો એનો આન્સર શું બનશે? ફૂગ આવશે. એનો આન્સર ડી સાચો છે. બરાબર. 35મું છે કે વર્ષ 2002માં ખાલી જગ્યામાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદ ક્યાં યોજાઈ હતી એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે. તો એનો સાચો આન્સર બનશે અહીંયા જોહાનિસબર્ગમાં. બરાબર. 36મો છે નીચેલા જોડો પૈકી લુપ્ત પ્રાણી જે છે કયા દેશ માટે અસંગત જોડ છે? તો આપણે સમજ્યા હતા ડોડો મોરેશિયસ યોગ્ય છે, સ્ટીલર સી કાઉ રશિયા માટે યોગ્ય છે, ક્વેગા બી યોગ્ય છે, પરંતુ અહીંયા થાઇલેસિન જે છે ને એ યોગ્ય નથી. બરાબર, કારણ કે તે થાઇલેન્ડમાં નથી. બરાબર, તો એ ડી આન્સર ત્યાં આગળ ગલત આવશે.
પછીનો આન્સર છે 37 માટે કે જાતિ વિસ્તાર સંબંધોની સમજૂતી કોને આપી હતી? તો આપણે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ આ વૈજ્ઞાનિકે એની સમજૂતી આપી હતી. 38મો સમુદ્રફૂલ અને ક્લોવન માછલી વચ્ચેનો સંબંધ એટલે કેવા પ્રકારનો આંતર પ્રક્રિયા છે? તો તે સહભોજિતા છે. બરાબર. અંડક ઓવ્યુલ બહુ સારી રીતે ક્વેશ્ચનને એક્સપ્લેન કર્યો અને તમને વ્યાખ્યામાંથી પ્રશ્ન પૂછી લીધો કે ઓવ્યુલમાં શું છે. આપણે બધાને ખબર છે આવી રીતે આપણે ભ્રૂણપૂડ બનાવતા હતા. બહાર પ્રદેહનો વિસ્તાર છે. બરાબર. અને આ રીતે આપણી પાસે બે પ્રકારના અંડકાવરણો છે, અંત અંડકાવરણ અને બાહ્ય અંડકાવરણ છે. બરાબર. તો એમને આ નીચે આપણે બનાવ્યું પ્લેસેન્ટા એટલે કે આપણે આ જરાયું છે. તો પ્રશ્ન કેવો મસ્ત પૂછ્યો કે અંડક ખાલી જગ્યા વડે જરાયુ સાથે જોડાયેલું છે. તો આ જરાયુ સાથે આ અંડક કોના વડે જોડાયેલું છે? તો આ ભાગ કયો છે? બરાબર. તો આ પાર્ટ્સને આપણે નામ આપીએ છીએ અંડક નાલવ અથવા તો અંડક દંડ. જે રીતે બોલવું એ આપણે બોલી શકીએ. પછીનો ક્વેશ્ચન જુઓ લાસ્ટ 40મો કે સમૃદ્ધ પુષ્પોમાં. હવે સમૃદ્ધ પુષ્પો એટલે કેવા પુષ્પો છે? સમૃદ્ધ પુષ્પોમાં આપણે વ્યાખ્યા એવી હતી કે પુષ્પો નિર્માણ પામે પરંતુ તે ખીલતા નથી. તો આપણે બધાને ખબર છે કે એમાં પરાગાશય અને પરાગાસન આવૃત હોય. બરાબર. પરાગાસન અને પરાગાશય કેવું હોય? આવૃત હોય. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ગુજકેટનું 2024નું પેપર. ખૂબ સરળ છે, બધાને આવડ્યું હશે. ધન્યવાદ.